બધા માણસને લાગતું હોય કે ભાઈ આ યુટ્યુબર જેટલા હે એ ધૂમ પૈસા કમાય ને ધૂમ એડ કરીને પૈસા મળે. ત્યારે વિડીયો ઉતારવાનું ચાલુ કરીએ ને તાર ખબર પડે કે કેટલું વહેમું હોય ને કેટલું અઘરી વસ્તુ હોય. આપણે તાજી રિયલમાં હોય ને એ જ રીલમાં મૂકવું પડે. એટલે થોડુંક અને આપણે ઉતારતા હોય તો એ કોઈક માણસ કહે કે આ કાં હું ફોન લઈને શૂટ કરતા હોય, આ કાં હું ફોન કરીને ઉતારવા માંગતા હોય. આજે બધાની આપણે નથી એટલી હરમ થતી, ઘરના અને બીજાને જે હરમ આવે એ શરૂઆત તો માણસ કંઈક 5 માણસ સારું કહે ને 2 માણસ હા તો એ કહે તો એ સાંભળવાની થોડીક સહનશક્તિ હોવી જોઈએ. એટલે એમાં કંઈ આપણી ખોટું કામ નથી કરતા કે આપણે બીવું જોઈએ કે ભાઈ આ કામ કહે ઓલું કામ કહે ઓલું માણસ કામ કહે. આપણે તો એ ઓલું કરવાનું નહીં કે માણસ કામ કહે. માણસ જે કહે આપણી લાઈફ છે, આપણી મજા આવે એ કરવાનું, માણસની મજા આવે એ માણસ કરે. આપણે 10,500 સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે બહુ ઓછા ટાઈમમાં એટલા સબસ્ક્રાઈબર થઈ ગયા. એટલે મૂકવામાં જો બીજાનો ઘરનાઓનો સપોર્ટ છે એ કોઈ નાતા નથી પાડતો, જો ઘરનાઓનો સપોર્ટ હોય તો વધારે મજા આવે. એ કોઈ ના નથી પાડતું, ભાજે થોડીક હરમ થાય. રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો જો અટાણે હાંજનું ટાણું હોય અને આપણી આજ વારવા અટાણે આવ્યા ક્યારા 2 ક્યારા હે તે ગાજરનાથી પાણી વારવા આવ્યા. જો ગાજરમાં પાણી હાલે, હાંજનું ટાણું હોય, સનસેટ થવા આવ્યું. એક ક્યારોમાં જાય ને એક ક્યારો હોય પીવરાવવાનો. તો આજે વાત થોડીક કરવાની છે આપણે યુટ્યુબ વિશે. યુટ્યુબ બધા માણસને લાગતું હોય કે ભાઈ આ યુટ્યુબર જેટલા હે એ ધૂમ પૈસા કમાય ને ધૂમ એડ કરીને પૈસા મળે. તો ભાઈ કેમેરો ફેસ કરવો ને, જો કે આપણી ત્યાં જે ચેનલ મોનિટાઈઝ નથી અને હજી આપણી તો કોઈ વિડીયો નથી ઉતારતા, પણ આ બીજા જે બધા યુટ્યુબર છે ને જે વિડીયો ઉતારે એ જ્યારે વિડીયો ઉતારવાનું ચાલુ કરીએ ને તાર ખબર પડે કે કેટલું વહેમું હોય ને કેટલું અઘરી વસ્તુ હોય. આપણી 10 ફોટા પાડે ને એક ફોટો ફિલ્ટર કરે, 8-10 ફિલ્ટર લગાડે ને પછી વોટ્સઅપ સ્ટેટસ કે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે સ્ટોરી મૂકીએ એ ન હોય. આમાં તો જે રિયલમાં હોય ને એ જ રીલમાં મૂકવું પડે. એટલે થોડુંક યુટ્યુબનું વહેમું બહુ હોય. ત્યાં સુધી આપણે ન આમાં ઉતર્યા હોય ને ઊંડા ત્યાં સુધી આપણે લાગે કે ના ના ભાઈ હાવ ઈજી છે. તો ઈજી કંઈ નથી, કેમેરો રોગો ફોન આપણે સાંભો આવે ને તો ખબર ન પડે કે કાં બોલવું ને કાં ન બોલવું. એટલે બહુ વહેમું હોય. અને આપણે ઉતારતા હોય તો એ કોઈક માણસ કહે કે આ કાં ફોન લઈને શૂટ કરતા હોય, આ કાં ઉસો ફોન કરીને ઉતારવા માંગતા હોય. કોઈ માણસ 5 કે 10 માણસ ઊભા હોય ને આપણે ફોનથી ફોટો પાડવો હોય તો હરમ થતી હોય, તો વિડીયો ઉતારવામાં તો કેટલી ઓલી થાય. તમે એક દાણ કરો એટલે ખબર પડે જાય કે કેટલી હરમ આવે કે કેટલી ઓલું થાય. એટલે યુટ્યુબર બનવું એ હેલું ને જ્યાં સુધી આપણે નવો ઓલું કર્યું હોય ત્યારે સુધી એમ હોય કે એમાં કાં હોય. આપણે આ જે કામ કરતા હોય દેખાડે ને બોલે દેવાનું હોય, પણ એ ન હોય. યુટ્યુબમાં આપણી વિડીયો ઉતારી, હાલો વિડીયો ઉતારી લીધા, વિડીયો ઉતારી લીધા પછી ઇન્ટરનેટ કે ભાઈ હાલો આપણે આ વિડીયો ઉતારી લીધો એ સીધો મૂકી જ દેવાનો હોય. એમાં ઘણું આપણે એડિટિંગ કરવું પડે, કેટલી કટ મારવી પડે, કેટલા મ્યુઝિક મૂકવા પડે, ઘણું કરવાનું હોય. એમાં અડધી પોણી કલાક લાગી જાય. આપણે વિડીયો હતા ભલે હાલો ઉતારી લીધા
અને પાછો અપલોડ કરવો, ટાઈમ એનો અપલોડનો. યુટ્યુબનું એલ્ગોરિધમ હોય એમાં આપણે ટાઈમ એવું ન હોય કે હાલો ભાઈ આજે 1 વાગે મૂકી દીધો તો કાલે સાંજે 6 વાગે મૂકી દીધો કે સવારે મૂકી દીધો, એ ન હાલે એમાં. યુટ્યુબમાં આપણી કાયમ રેગ્યુલર રહેવું જ પડે. જોકે અમારા તો જે વિડીયો રેગ્યુલર આવતા જ નથી, કે એમાં આમાં થોડીક આજે બધાની આપણે જ નથી એટલી હરમ થતી, તો ઘરનાઓને બીજાઓને જે હરમ આવે. બાકી એ કંઈ નથી કે માણસ કામ કહે કે માણસ અહીં કહે કે માણસ હું કહે, એ વિચારવાનું ન હોય. માણસ ત્યાં કંઈ નહીં કરીએ તો માણસ કંઈ કહેવાના નથી ને. કંઈક નવી વસ્તુ કરી હું કે નવીન ટ્રાય કરી હું કે કંઈક કરી હું નવી વસ્તુ કે નવી શરૂઆત, તો માણસ કંઈક 5 માણસ સારું કહે ને 2 માણસ હા તો કહે, તો એ સાંભળવાની થોડીક સહનશક્તિ હોવી જોઈએ. અને ઘણા આપણી જઈએ તો ગમે ને, આપણા કટમ હોય કે ગમે ને હોય, લગ્ન હોય તો અહીં કહે કે જો આ યુટ્યુબર આવે, યુટ્યુબર આવ્યું, તો એમાં કામ આપણે કંઈ કોઈની ગાર્યું તો દેવ્યું નથી. એ તો નથી કે હાલો ભાઈ આપણે કંઈ ભૂંડું કામ કરવું. આપણી રેગ્યુલર આપણું વિલેજ લાઈફ હોય કે આપણી ફાર્મિંગ લાઈફ હોય, કે આપણા વિડીયો તો સ્પેશિયલી ફાર્મિંગ લાઈફ ઉપર જ આવે, કે ફાર્મિંગમાં આપણી કામ કરીએ ને કેવી રીતે કામ કરીએ ને બધું આપણી ખેતીમાં જે હોય બધું દેખાડતા હોય. એટલે એમાં કંઈ આપણી ખોટું કામ નથી કરતા. તે આપણે બીવું જોઈએ કે ભાઈ આ કામ કીએ, ઓલું કામ કીએ, ઓલું માણસ કામ કીએ. કહેવાવાળા ત્યાં માની લ્યો ને કે ભગવાન રામની ને સીતાની પણ કહેવાવાળા એટલે જ મૂક્યા ભગવાન જીવાની. તો આપણી તો કામ આપણી તો એ ઓલું કરવાનું નહીં કે માણસ કામ કહે. માણસ જે કહે આપણી લાઈફ હોય, આપણી મજા આવે એ કરવાનું, માણસની મજા આવે એ માણસ કરે. એટલે આપણી તો એ કંઈ નથી હરમ બરમનું. ઘરનાઓને જે થોડીક એ થાય કે કેવી રીતે યુટ્યુબમાં આવવું, તો ધીરે ધીરે કાયમ બ્લોગ એવો આવી છે એવું લાગે કે એવું અમે લગભગ કાયમ નહીં આવે તો 2 દી 1 દાડ, પણ રેગ્યુલર આવે તો વધારે સારું. કેમ કે યુટ્યુબના એલ્ગોરિધમમાં જો આપણી ફીટ બેહવું હોય તો વિડીયો ટાઈમી અને રેગ્યુલર આવે તો વધારે સારું. ને 2 દી 1 વાર આવે તોય હાલે. કોશિશ કરી હું કે 2 દી 1 વાર આવે એ વિડીયો. તો અહીં હે બધી યુટ્યુબરનું કોઈ પણ કામ હેલું નથી, કોઈ એટલે કોઈ પણ કામ. ને જે કોઈ કામ કરતો હોય ને એણે થોડોક ટેકો દઈએ ને તો એ માણસ એ કામમાં થોડોક લાગણી રહીએ. એટલે થોડોક સાથ સહકાર અને સપોર્ટ અહીંયા તમારા બધાનો સબસ્ક્રાઈબરનો. અને આપણે 10,500 સબસ્ક્રાઈબર થઈ ગયા, એટલે બહુ ઓછા ટાઈમમાં એટલા સબસ્ક્રાઈબર થઈ ગયા. એટલે અને આપણા વિડીયો પણ એક આપણે વિડીયો મૂક્યો તો ભત્રીજાના લગ્નનો, એ પણ 3.5-4 કે ઉગી ગયો. અને એક આપણે હમણાં જ મૂક્યો 2 દી અગાઉ પોલાપાડાનો નાથા હતાનો, એ વિડીયો પણ 3.5,000 વ્યૂ એમાં પણ આવ્યા. એટલે વિડીયો સારા ચાલે આપણી. આપણી એક કાયમ મૂકવા વાળા એક અટાણે તો હું એકલો જ મૂકવામાં જો બીજાનો ઘરનાઓનો સપોર્ટ હે એ કોઈ નાતા નથી પાડતો. તો જો ઘરનાઓનો સપોર્ટ હોય તો વધારે મજા આવે. એ કોઈ ના નથી પાડતું, ભાજે થોડીક હરમ થાય. એટલે એવું મને એવું લાગે કે કાયમ આવી છે વિડીયા, અને થોડોક સપોર્ટ કરજો અને થોડોક શેર પણ કરજો. એટલે બધા હગાવાલા એટલે આપણા હે એને બધાને શેર કરજો, એટલે બધા સુધી પૂગી જાય ને બધા વિડીયો જોવે. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે ને મળીએ નવા વિડીયોમાં.